નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીએ ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. સાથે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરવું ભાઈ. સંસાધનો ખૂટી જાય એવા છે, મર્યાદિત છે, નાશ પામે છે, ભવિષ્યની પેઢીને પ્રાપ્ત નહીં થાય, તો એનું સંરક્ષણ કઈ રીતે કરવું, એનું આયોજન કઈ રીતે કરવું, એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું હતું. અને હવે આપણે જોવાનું છે એક નવું કુદરતી સંસાધન, જમીન. સમજ્યા? જમીન. હવે આપણે તો આમ તો બધાને જમીન જ સમજીએ છીએ. મકાન ઊભું છે એ જમીન ઉપર જ છે, સમુદ્ર છે એ જમીન ઉપર જ છે, ને પર્વત છે એ જમીન ઉપર જ છે, ને બધી જમીન જ છે. ટૂંકમાં આપણે જમીન કોને? તો કે ભૂસપાટીનું ઉપરનું પડ, ભૂસપાટીનું ઉપરનું પડ અથવા તો પોપડો જેમાં વનસ્પતિ ઉગી નીકળે છે, જેમાં વનસ્પતિ ઉગે છે, આ આપણા મતે જમીન. નો ડાઉટ, સામાન્ય રીતે જમીન એટલે આમ જ થાય છે, અને જમીનને પણ આવું જ કહેવાય છે. સમજ્યા? જેમાં વનસ્પતિ ઉગાડવાની ક્ષમતા છે, વનસ્પતિનો વૃદ્ધિ કરવાની ક્ષમતા છે, એ એટલે જમીન. પણ સામાજિક વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન શું કહે છે? જમીન, આ જમીનનું નિર્માણ કઈ રીતે થયું, આ જમીન બની કેવી રીતે, જમીન છે શું, એના વિશે તો સમજવું જોઈશે. એના વગર તો આવડશે નહીં ને આપણને, અને આવડે તો ખ્યાલ નહીં હોય ને જમીન શું છે, તો સમજીએ એને. નો ડાઉટ આપણે શું સમજીએ છીએ? ભૂસપાટીનું ઉપરનું પડ જેમાં વનસ્પતિ ઉગી શકે છે, એને જમીન કહેવાય. આપણે એવું સમજીએ છીએ, જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન છે ને અનેકવિધ કણોનું બનેલું ઉપરનું એક પાતળું પડ છે. નીચે જ્વાળામુખી છે, લાવા છે, વિવિધ પ્રકારના ખડકો છે, ધગધગતો લાવા ભરેલી પૃથ્વી છે. ઉપરનું પાતળું પડ જે અનેકવિધ કણોથી બનેલું છે, એની અંદર ખનિજ છે, એની અંદર હ્યુમસ છે, એની અંદર ભેજ છે. સમજ્યા? એમને નથી આ જમીન બની. ભેજ ના હોય, હ્યુમસ ના હોય, હવા ના હોય, પાણી ના હોય, સેન્દ્રીય પદાર્થ ના હોય, તો એને જમીન ના કહેવાય દીકરા. એટલે યાદ રાખજો, ઉપર જમીન જે છે એ ઉપરના અનેકવિધ કણોનું બનેલું એક કહેવાય કે પાતળું પડ છે, જેની અંદર મેં કીધું એમ હ્યુમસ પણ છે, હવા પણ છે, ભેજ પણ છે, અને સેન્દ્રીય પદાર્થ પણ છે, અને એ છે જમીન. માટી જે છે ને એની ઉપરનું જે પડ છે ને, પડ એની નીચે યાદ રાખજો, માટીની નીચે છે ને મૂળ ખડકો જ હોય, અને જમીન છે ને એ આ મૂળ ખડકોમાંથી બને છે, જેને આપણે માતૃ ખડકો કહીએ. જમીનનો ઉદ્ભવ સ્થાન મેરા માતૃ ખડકમાંથી થાય. હવે તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ આ ખડકોમાંથી જમીન કઈ રીતે બને ભાઈ? હા, ખડકોમાંથી જમીન કઈ રીતે બને? તમને પ્રશ્ન એમ થાય. તો આ ખડકોનું ખવાણ થયું, અને આ ખડકોનું ધોવાણ થયું. ઘસારણને કારણે, તાપમાનને કારણે, ભેજને કારણે, વરસાદને કારણે જે ખડકો હતા એનું વિસ્તરણ, સંકોચન, વિસ્તરણ, સંકોચન, ઘસારણ, ઉપરથી પાણીને કારણે ઘસારણ, એટલે જે કાંઈ ખડકો પૃથ્વી ઉપર હતા ને તૂટીને નાના કટકા થઈ ગયા, નાના નાના કણો થઈ ગયા, અને એ જે નાના કણો બન્યા ને એને કહેવાય ખનિજ દ્રવ્યો. હવે એની અંદર શું ભળે જોજો, કઈ રીતે જમીન બને. માટી જે આપણને દેખાય છે ને અત્યારે, માટી, એની નીચે એના મૂળ ખડકો છે, માતૃ ખડકો છે. તો આ માટી કઈ રીતે બની ભાઈ? તો કે જે આ મૂળ ખડકો હતા, જે આ માતૃ ખડકો હતા, એ ધીરે 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 ખવાણ અને ઘસારણ અને ધોવાણની પ્રક્રિયાને કારણે તૂટ્યા, એના નાના કણો બન્યા, અને નાના કણો બન્યા પછી એમાં ભેજ ભળ્યો, હવા ભળી, હ્યુમસ ભળ્યો, પાણી ભળ્યું. આ બધું ભળ્યું, આ બધા જૈવિક દ્રવ્યો કહેવાય. આ બધા જૈવિક દ્રવ્યો ભળ્યા, અને એટલા માટે બની છે જમીન. એટલે જ એમ કહેવાય કે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, આ બંને તત્વોનું શું બનેલું છે? તો કે જમીન બનેલી છે. સમજો દીકરા, સમજ્યા તમે?
જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો આ બંને તત્વોની જમીન બનેલી છે. મેં કીધું એમાં જમીન એટલે શું? તો કે જેમાં વનસ્પતિ ઉગી શકે, જેમાં વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે, જેમાં વનસ્પતિનો વિકાસ થઈ શકે એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું પડ એટલે જમીન. રેડી? ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું બનેલું છે. મેં કીધું એમાં એ કણો હતા, નાના નાના મોટા માટી, કાંકરા, રેતી, કાપ, આ બધા કણો હતા જે ખનિજો તૂટી, પથ્થરો તૂટ્યા, ભૂકો થયો અને પછી એની અંદર વનસ્પતિ જે છે એ વનસ્પતિ સડી, સેન્દ્રિય પદાર્થો બધા એમાં બન્યા, જંતુઓ, જીવજંતુઓ, જીવો આ બધું સડી ગયું. સડવાથી એમાં સેન્દ્રિય પદાર્થો ભળ્યા અને એ સેન્દ્રિય પદાર્થો બન્યા એટલે જમીન ફળદ્રુપ બની અને એ જમીન ફળદ્રુપ બની એટલે એમાં વનસ્પતિ ઉગી નીકળી અને એટલે એને કહેવાય જમીન. હવે સમજાણું તમને? વોટ ઇઝ ધીસ? જમીન એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો જ્યાં વનસ્પતિ ઉગી નીકળે. જમીન એટલે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું બનેલું પડ. જમીન એટલે જેમાં હ્યુમસ, ભેજ, હવા, પાણી અને ખનિજ દ્રવ્યો હોય તે. વનસ્પતિ ઉગી નીકળે તે જમીન. ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોનું બનેલું તે જમીન. જેમાં હ્યુમસ, ભેજ, હવા, પાણી, જીવ જંતુ, સેન્દ્રિય પદાર્થ મળ્યા અને એના કારણે વનસ્પતિનો જે વિકાસ કરી શકે અને વૃદ્ધિ કરી શકે અને ઉગી શકે એ વસ્તુ એટલે જમીન. પૃથ્વીનો ઉપરનો પાતળું પડ એટલે જમીન. મૂળ ખડકોના ખવાડ અને ઘસારણથી જે કંઈ બન્યું એ જમીન. એ છે આપણી જમીન. દીકરા સમજ્યા? જમીનનું નિર્માણ એમના નથી થયું દીકરા, આવી રીતે થયું. ટૂંકમાં જમીન એટલે શું? તો કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો જે સેન્દ્રિય પદાર્થ અગત્યની વસ્તુ છે, એમાં સેન્દ્રિય પદાર્થ હોવો જરૂરી છે. એવા સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો એક પોચો ખડક પદાર્થ જેના માતૃ ખડકોમાંથી બનેલો છે, ભ્રુપુષ્ઠમાંથી બનેલો છે. સમજ્યા? એ આ અસંગઠિત પદાર્થોનું એક પડ એટલે જમીન. દીકરા ચોપડીમાં છે એ જમીન નિર્માણ નથી સમજવાનું, આ સમજવાનું છે. તમારે આ જ રીતે યાદ રાખવાનું જેથી કરીને બધું ભેગું ના થઈ જાય. સમજ્યા? અને જમીન નિર્માણ માટે સૌથી અગત્યની વસ્તુ હોય દીકરા તો એ છે આબોહવા. હવે સમજજો બરાબર. ચાલો આટલું ક્લિયર ને? જમીન કઈ રીતે બની, મૂળ ખડક બરોબર છે કઈ રીતે બન્યા, તો એ આ રીતે બન્યું છે. આ જમીનનું જે નિર્માણ આપણે સમજ્યા કે જમીન નિર્માણમાં સૌથી અગત્યનો ભાગ ભજવે તો એ છે આબોહવા. લાંબા સમયગાળે જેવી આબોહવા એવી જ જમીન. આબોહવાની ખૂબ અસર થાય. જેમ કે ધારો કે એક જ માતૃ ખડકમાંથી જમીન બની હોય, સમજો, એક જ માતૃ ખડકમાંથી જમીન બની હોય તો એ તો એક સરખી જમીન હોય, એક સરખી જમીન હોય ને. હવે આ એક સરખી જમીનને તમે આબોહવા જે છે ને એ જુદી જુદી આપો, આબોહવા જુદી જુદી આપો તો જમીન પણ કેવી બનશે? જુદી જુદી બનશે. દીકરા સમજજો બરાબર. એક જ માતૃ ખડકમાંથી જમીન બની હોય તો એ તો એક જ સરખી હોય ને. એક જ પથ્થરમાંથી બે જમીન બની છે તો એ એક સરખી જ હોય. પણ એક જમીનને તમે ગુજરાતમાં અને એક જમીનને તમે હિમાલયમાં કરો તો હિમાલયમાં જે જમીનનું નિર્માણ થશે એ જમીન અલગ હશે, ગુજરાતમાં જે જમીનનું નિર્માણ થશે એ જમીન અલગ હશે. બંને જમીન જુદી જુદી હશે, ભલે એ એક માતૃ ખડકમાંથી બની છે. કારણ લાંબા સમયગાળા ઉપર એને આબોહવા સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ધારો કે જમીન જુદી જુદી લઈ લો, ચાલો આની જગ્યાએ તમે જમીન જુદી જુદી લઈ લો અને એને એક સરખી આબોહવા આપો, એક સરખી આબોહવા આપો તો જમીન કેવી બનશે દીકરા? જમીન લગભગ સરખી જ બનશે. એક જમીન હિમાલયની લઈ લો ને એક જમીન ગુજરાતમાંથી લઈ લો, બંને એક જ સરખી આબોહવામાં રાખો, જમીન કેવી બનશે? સરખી બનશે. એટલે આબોહવા એ જમીન પર અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. સૌથી વધુ અસર કરતું પરિબળ આબોહવા છે દીકરા. સમજાણું ને? જમીન પૃથ્વીનું ઉપરનું પડ, ઉપરના કણોનું બનેલું એક પાતળું પડ જેમાં વનસ્પતિ ઉગી શકે, વનસ્પતિનો વિકાસ થઈ શકે, વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે. એ પડ એટલે જમીન. શેમાંથી બનેલું છે? માટી. એ જમીનની નીચે શું છે? મૂળ ખડક. એ મૂળ ખડકોનું શું થયું? ખવાણ, ધોવાણ, ઘસારણ થયું. એનું શું થયું? નાના નાના કણોમાં રૂપાંતર થયું એટલે એ ખનિજ દ્રવ્યો થયા. હવે એમાં શું ભળ્યું? ભેજ, હ્યુમસ, પાણી, હવા, સેન્દ્રિય પદાર્થ, વનસ્પતિ, જીવજંતુ વગેરે મર્યા, સડ્યા, અંદર ભળ્યા. હવે શું થયું? એ ફળદ્રુપ થયા.
હવે શું થયું? વનસ્પતિ ઉગી તો એ શું બની ગયું? જમીન. ક્લિયર? આ રીતે જમીનનું નિર્માણ થયું. અને એના ઉપર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું? આબોહવા. સમજ્યા? જુદી જુદી આબોહવા હોય તો ભલે એક સરખી જમીન હોય, જુદી જુદી જ બને. અને એક સરખી જમીન હોય, આબોહવા જુદી જુદી, તો જમીન જુદી જુદી. જુદી જુદી જમીન હોય પણ આબોહવા એક સરખી હોય તો જમીન પણ કેવી બને? એક સરખી. આપણે ઘણા પિક્ચરમાં જોઈએ છે ને, બે છોકરા હોય, જોડિયા હોય, એક સરખા હોય. એક સારા વાતાવરણમાં ઉછરે તો એ હીરો બને, એક ખરાબ વાતાવરણમાં એક ગુંડો બને, વિલન બને, ખરાબ કાર્ય કરે. ઉછેર, વાતાવરણની અસર માણસ ઉપર થાય છે, જમીન ઉપર પણ થાય છે. ક્લિયર? આ જમીનના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે, એના રંગના આધારે, એમાં રહેલા કણોના આધારે, બરોબર છે, એના માતૃ ખડકોના આધારે, એની ફળદ્રુપતાના આધારે, એની આબોહવાના આધારે. જેમ કે રંગના આધારે કાળી જમીન, રાતી જમીન, લાલ જમીન, આવી બધી પાડવામાં આવે છે. એમાં રહેલા તત્વોને આધારે કાપની જમીનને, માટિયાળ જમીનને, પડખાવ જમીનને, આવા બધા પ્રકાર પાડવામાં આવે છે. તો જમીનના ટોટલ પ્રકાર કેટલા અને કયા કયા? આવો એક 2 માર્ક્સનો સવાલ પૂછાય છે. આપણે જોઈએ જમીનના ટોટલ પ્રકાર કેટલા અને કયા કયા. એક સંસ્થા છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, ICAR. બરોબર છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ICAR નામની સંસ્થાએ જમીનના 8 પ્રકાર પાડ્યા છે. કેટલા પ્રકાર પાડ્યા છે? 8 પ્રકાર. આપણે 8 યાદ રાખવાના છે ભાઈ. બરોબર છે? અને અલગ અલગ રીતે 8 પ્રકારોમાં જમીનને વહેંચી છે. તો કયા 8 પ્રકાર? તો આનું મેં એક સૂત્ર બનાવ્યું. કાકરા 552. હવે તમને એમ થાય 552 કાકરા? હા, હું જંગલમાં દલદલ હતો. જંગલની અંદર કાદવ કીચડ હોય ને, પાણી ભરાણું હોય, તો એ જંગલના દલદલમાંથી મેં 552 કાંકરા વીણ્યા. જંગલના દલદલમાંથી મેં 552 કાંકરા વીણ્યા. વિચાર કરો, કાંકરા 552. કા એટલે કાપની જમીન, ક એટલે કાળી જમીન, રા એટલે રાતી જમીન, પ એટલે પર્વતીય જમીન, પ એટલે પડખાઉ જમીન, લેટેરાઇટ જેને આપણે કહીએ છીએ. બરોબર છે? ર એટલે રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન. કાંકરા 552 6 પ્રકાર થઈ ગયા. મેં અગાઉ કીધું કે જંગલના દલદલમાંથી, એટલે જંગલ પ્રકારની, આ 7મો પ્રકાર, જંગલ પ્રકારની જમીન. દલદલમાંથી એટલે દલદલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન. બરોબર છે? આ 8 પ્રકાર થઈ ગયા દીકરા. બરોબર છે? દલદલ પ્રકારની અથવા તો પીટ પ્રકારની, એને પીટ પણ કહેવાય. બરોબર? કાંકરા 552, પણ મેં 552 કાંકરા ક્યાંથી વીણ્યા? જંગલમાં દલદલમાંથી 552 કાંકરા વીણ્યા. બોલો, જંગલના દલદલમાંથી 552 કાંકરા વીણ્યા. એટલે કા એટલે કાપની જમીન, ક એટલે કાળી જમીન, રા એટલે રાતી જમીન, પ એટલે પર્વતીય જમીન, પ એટલે પડખાઉ જમીન અથવા તો લેટેરાઇટ જમીન. બરોબર છે? અને ર એટલે રણ પ્રકારની જમીન. જંગલમાંથી વીણાતા એટલે જંગલ પ્રકારની જમીન, દલદલમાંથી વીણાતા એટલે દલદલ પ્રકારની અથવા પીટ પ્રકારની જમીન. ICAR, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ નામની જે ભારતની સંસ્થા છે, એને ટોટલ જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. આમ તો રંગના આધારે, કણના આધારે, ફળદ્રુપતાના આધારે, આબોહવાના આધારે અલગ અલગ ભાગમાં વહેંચી શકાય, પણ આને એને 8 ભાગમાં વહેંચી છે. એ 8 ભાગ. હવે એક એક વિશે આપણે ચર્ચા કરવાની છે. કાપની જમીન વિશે, કાળી જમીન વિશે, રાતી જમીન વિશે, પર્વતીય જમીન વિશે, પડખાઉ જમીન વિશે, બધા એક પર આપણે ચર્ચા કરવાની છે. જોઈએ કેવી ચર્ચા છે. આગળના લેક્ચરમાં બધી જમીન